અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજે રાજકીય ગરમાવો આવી ગયો છે। મોંઘવારી, બેરોજગારી અને વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાઓ સામે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિએ રણશીંગું ફૂંક્યું છે। યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડા અને સામાન્ય જનતાની કમર તોડતી મોંઘવારી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ એકઠા થઈને ધરણા પર બેસી ગયા હતા। સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન નેતાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે જો સરકાર મોંઘવારી ડામવા, રોજગારી આપવા અને પેપર લીક માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સમગ્ર જિલ્લામાં આનાથી પણ વધુ જલદ આંદોલન કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત દેશની અંદર મોંઘવારી માજા મૂકી છે, બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળતી। આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે। રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે। વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય કરવામાં આવી રહ્યું છે એના માટે પણ આગામી સમયમાં અમે અહિંસક લડત ચલાવી અને વિદ્યાર્થીઓને ન્યાય માટે પ્રયત્ન કરીશું। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।